નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. વિષય પર્યાવરણ આસપાસ ધોરણ 3 પ્રકરણ નંબર 11 આપણા વાહનો, જેમાં આ પ્રકરણમાં જુદા જુદા વાહનો અને તેના ઉપયોગ વિશેની માહિતી મેળવીશું. સૌપ્રથમ છે રેલગાડી. એક અહીંયા રેલગાડીનું ગીત આપવામાં આવેલું છે. આવો છોકરા ખેલ બતાવો, છુક 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 રેલ ચલાવો. સીટી વગાડી સીટ પર બેસો, એકબીજાની પીઠ પર બેસો. કોઈ આપણી લાઈન ન તોડે, કોઈ આગળ પાછળ ન દોડે. બધા સીધી લાઈનમાં ચાલો, બંને આંખો મીચી ચાલો. બંધ આંખે બધું દેખાય, આંખ ખોલતા ખોવાઈ જાય. બંધ આંખે જોવાની મજા પડી જાય. અહીંયા કેટલાક છોકરાઓ રમત રમી રહ્યા છે અને તેમાં એ લોકો રેલગાડી બનાવે છે. રેલગાડીનો જે અવાજ છે છુક 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 છુક, એ પણ અહીંયા આપેલો છે કે આ રીતે રેલગાડીનો અવાજ સંભળાતો હોય છે. સાથે સાથે એ લોકો એક લાઈનમાં એકબીજાનો હાથ પકડીને ટ્રેન બનાવે છે. તમે જોઈ શકો છો ચિત્રમાં. બંને આંખો મીચીને ચાલવાનું કહે છે. બંધ આંખે બધું દેખાય ને આંખ ખોલતા ખોવાઈ જાય. રેલગાડી રેલગાડી છુક 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 છુક. વચ્ચે આવતા સ્ટેશન બોલે, રૂક 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 રૂક. અહીંયા રેલગાડીનો અવાજ અને સ્ટેશન જ્યારે આવે છે ત્યારે ગાડી છે એ ત્યાં ઊભી રહે છે. તપતા બળતા પાટા ઉપર, અહીંથી ત્યાં, ત્યાંથી ઉપર. છુક 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 છુક. લાઈટ કરતી સરસર સરતી, અજવાળામાં છુક છુક કરતી. અંધારામાંય છુક છુક કરતી, બટાટાનું ખેતર ને રણની રેત. ઘરડો ખેડૂત ને બાજરીનો ખેત. ખેડૂત ખેતર લીલા મેદાન, મંદિર મકાન ચાની દુકાન. રેલગાડી રેલગાડી છુક 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 છુક. વચ્ચે આવતા સ્ટેશન બોલે, રૂક 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 રૂક. અહીંયા તપતા બળતા પાટા ઉપર, અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં, એવી રીતે છુક છુક કરતી ગાડી લાઈટ કરતી સરસર સરતી જાય છે. અજવાળામાંય છુક છુક કરે ને અંધારામાંય છુક છુક કરે. જેમાં વચ્ચે બટાટાનું ખેતર, રણની રેત, ઘરડો ખેડૂત, બાજરીનું ખેતર, લીલા મેદાન, મંદિર, મકાન અને દુકાન વગેરે સ્થળો આવે છે. આવું બધું આવે છે ખૂબ, કોઈ ન મારો જોરથી બૂમ. ટેકરા પર ઝંડી, પુલની પગદંડી, પંખીના ટોળા ને પાણીની કુંડી. ઝૂંપડાને ઝાડી, ખેતરને વાડી, ભાગછુક ભાગછુક દોડી ગાડી. કૂવા પાછળ બાગ બગીચા, ધોબી ઘાટ, નાનકડી હાટ, હાટ એટલે દુકાન. ગામમાં મેળા, લોકોના ટોળા, તૂટેલી ભીતો, ઘેટાના ટોળા. અહીંયા છે એ આ બધું જ્યારે ટ્રેન પાટા પર ચાલી રહી છે ત્યારે રસ્તામાં આવે છે. તો કે ટેકરી, ઝંડી, પુલ, પંખીના ટોળા, પાણીની કુંડી, ઝૂંપડા, ઝાડી, ખેતર, વાડી અને એની વચ્ચેથી પાટા ઉપર ભાગછુક ભાગછુક કરતી ગાડી છે એ દોડી જાય છે. કૂવા પાછળ બાગ બગીચા, ધોબી ઘાટ, નાનકડી હાટ એટલે કે દુકાન, ગામના મેળા, લોકોના ટોળા, તૂટેલી ભીતો અને ઘેટાના ટોળા, એ બધું જ રસ્તામાં આવે છે. રેલગાડી રેલગાડી છુક 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 છુક. વચ્ચે આવતા સ્ટેશન બોલે, રૂક 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 રૂક. આ જે કાવ્ય છે એ હરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયની હિન્દી કવિતા રેલગાડીનો ગુજરાતી ભાવાનુવાદ એમાંથી લેવામાં આવેલ છે. ત્યાર પછી કેટલાક પ્રશ્ન પૂછવામાં આવેલા છે. વિચારો અને કહો. જેમાં તમને કવિતા કેવી લાગી? તો તમને બધાને કવિતા ગમી હશે. એના ઉપરથી કેટલાક અહીંયા પ્રશ્ન પૂછવામાં આવેલા છે. તમે ક્યારેય રેલગાડીમાં મુસાફરી કરી છે? ક્યારે? જો તમે રેલગાડીમાં મુસાફરી કરી હોય, ક્યારે કરી હોય, ક્યાં કરી હોય, ક્યાંથી ક્યાં સ્ટેશન, એ વિશે તમારે જવાબમાં લખવાનું છે.
ત્યાર પછીનો પ્રશ્ન, શું રેલગાડી ગમે ત્યાં જઈ શકે કેમ? તો એમાં આવશે ના, તે ગમે ત્યાં જઈ શકે નહીં, કારણ કે એ પાટા ઉપર ચાલે છે, એટલે જ્યાં પાટા છે ત્યાં જ એ ચાલશે. ત્યાર પછી લોખંડના રસ્તાઓ માટે કવિતામાં કયો શબ્દ વપરાયો છે? તો જે લોખંડના રસ્તા છે ને આપણે પાટા કહીએ છીએ, પટરી કહીએ છીએ, કે જેના ઉપર ટ્રેન ચાલે છે. વાંચો અને લખો. જેમાં રેલગાડી કઈ કઈ જગ્યાએથી પસાર થઈ હતી યાદી બનાવો. તો ઘણી બધી જગ્યાએથી રેલગાડી છે એ કવિતામાં તમે જોઈ શકો છો કે પસાર થયેલી છે. તો એમાંના નામ તમે લખી શકો છો: ખેતર, રણ, લીલા મેદાન, મંદિર, ચાની દુકાન. આ બધું તમે કવિતામાંથી શોધી અને અહીંયા લખી શકો છો. ત્યાર પછી તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે? તો તમે જે વાહનમાં મુસાફરી કરી હોય એ વિશે તમે લખી શકો. ટ્રેન, બસ, પ્લેન, રિક્ષા. એ પ્રકારે તમે જેમાં મુસાફરી કરી છે એ વાહનોના નામ તમે લખજો. ત્યાર પછી છે વાંચો અને સમજો. વેકેશનમાં બધા ફરવા જાય. કોઈ નજીકના સ્થળોએ જાય, કોઈ દૂર જાય, કોઈ બસમાં, રેલગાડીમાં કે વિમાનમાં જાય. એટલે કે દરેક લોકો છે વેકેશનમાં ફરવા માટે જાય એટલે જુદા જુદા વાહનમાં બેસીને જતા હોય છે, મુસાફરી કરતા હોય છે. બીજી કેટલીક રીતે મુસાફરી થઈ શકે છે. અહીં કેટલાક છોકરાઓએ તેમની રજા અંગે વાત કરી છે. તો હવે કેટલાક બાળકો છે એ પોતે વેકેશન દરમિયાન જ્યાં પણ જાય છે અને જે વાહનમાં બેસીને જાય છે એના વિશે વાત કરે છે. તો ચાલો એ બાળકો પાસેથી આપણે જાણીએ. અહીંયા તમે પહેલા ચિત્રમાં જોઈ શકો છો. એ જે છોકરી છે એ જણાવે છે કે હું મારા કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી. પહેલાં અમે રેલવે સ્ટેશને જવા માટે અહીંયા બસ દોરેલી છે એટલે આપણે બસ કહીશું. બસનો ઉપયોગ કર્યો હતો. આ વખતે અમને ખૂબ જ મજા આવી. અમે ટ્રેનમાં ગયા જે ભૂગર્ભના રસ્તા પર ચાલતી હતી. ભૂગર્ભના રસ્તા એટલે કે જમીનની અંદરનો જે રસ્તો છે એના વિશે, કે ઉપર પુલ હોય ને નીચે છે એ જમીનની અંદર ભૂગર્ભમાંથી રસ્તો પસાર થતો હોય છે. તો ત્યાંથી છે એ ટ્રેન ચાલતી હતી. અમને એ પણ ખબર ન હતી કે 4 વ્હીલ અમારી ઉપરના રસ્તા ઉપર ચાલતી હતી. એટલે કે ઉપર જે પુલ હતો ત્યાં 4 વ્હીલને એ બધા વાહનો ચાલતા હતા અને નીચે જે લોખંડના રસ્તા એટલે કે જે પાટો હતો એના ઉપર ભૂગર્ભમાં ટ્રેન ચાલતી હતી. ત્યાર પછી અહીંયા એક છોકરો જણાવે છે કે મારી ફોઈના લગ્ન હતા. હું ઘણા સગા સંબંધીઓને મળ્યો. ખાવા પીવા અને રમવા માટે એક ખૂબ જ સરસ સમય હતો. મોટાભાઈ અમેરિકાથી પ્લેનમાં આવ્યા. તેઓ કેટલા દૂરથી આવ્યા. અમેરિકાથી આવ્યા છતાં અહીં એક દિવસમાં પહોંચી ગયા. ફોઈ જ્યારે ડોલીમાં જતા હતા ત્યારે ખૂબ જ સુંદર લાગતા હતા. અહીંયા ડોલીનું ચિત્ર દોરેલું છે. ત્યાર પછી એક છોકરી જણાવે છે કે હું મારા નાની માને ત્યાં કેરળ ગઈ હતી. તેઓ જ્યાં રહે છે ત્યાં બધે પાણી જ જોવા મળે છે. અમે સ્ટેશનથી તેઓના ઘર સુધી પહોંચવા બસ કે કાર લઈ શકતા હતા. તેને બદલે અમે તેઓના ઘરે જવા માટે હોડી લીધી. આ થોડું અનોખું લાગ્યું પરંતુ ખૂબ જ મજા આવી. હવે જો એ છોકરી કેરળ જાય છે ને નાની માને ત્યાં, તો એ બસમાં પણ જઈ શકે, કારમાં પણ જઈ શકે, એટલે કે જે જમીન માર્ગે ચાલતા વાહનો છે એમાં જઈ શકતી હતી. પરંતુ એને બદલે એ લોકો છે એ જળ માર્ગ એટલે કે પાણીમાં ચાલતી બોટ છે એ લે છે અને એમાં બેસીને જાય છે. તો એને ખૂબ જ મજા પડે છે. ત્યાર પછી અહીંયા એક છોકરો જણાવે છે કે અમે રજાઓમાં શિમલા ગયા. બસ ત્યાંના વાંકાચૂકા રસ્તાથી પર્વતો ઉપર જવા લાગી. જ્યારે અમે નીચે જોતા ત્યારે બહુ ડર લાગતો. અમારે શિમલામાં ઘણું ચાલવાનું હતું. મારા દાદી ખૂબ જ જલ્દી થાકી જતા હતા. અમે દાદીને ઘોડા પર સવારી કરાવી. હું ક્યારેય થાક્યો નહીં. અહીં ચાલવાનું મને ગમ્યું. હવે જો આ જે છોકરો છે એ જણાવે છે કે એના દાદી વૃદ્ધ હોય છે એટલે જલ્દીથી થાકી જતા હોવાથી એમને છે એ ઘોડા ઉપર સવારી કરાવી અને ત્યાં શિમલામાં ફરે છે. જ્યારે એ પોતે બધા છે એ ચાલે છે
અને જે બસમાં બેસી અને શિમલા જાય છે, વાંકા ચૂકા રસ્તા ઉપરથી પર્વતો ઉપર જ્યારે જાય છે ત્યારે નીચેના રસ્તામાં જોવાનો પણ એ કહે છે કે ખૂબ ડર લાગે છે, કારણ કે ખૂબ ઊંચાઈ હોય છે. ત્યાર પછી અહીંયા એક છોકરી જણાવે છે કે મારા માસી અને હું એક જ શહેરમાં રહીએ છીએ. અમે ખૂબ જ નજીક રહીએ છીએ. જ્યારે પણ મારે એમના ઘરે જવું હોય, હું ઝડપથી મારી સાયકલ લઈને ત્યાં પહોંચી જાઉં છું. મા અને છોટુએ નાનીના ઘરે પહોંચવા ટ્રાયસિકલ, એટલે કે જો અહીંયા 3 પૈડાવાળી જે સાયકલ છે એ લેવી પડતી હોય છે. એટલે કે એ શહેરમાં આ પ્રકારની ટ્રાયસિકલ હોય છે કે જેમાં બેસી અને સરળતાથી 2 થી 3 વ્યક્તિ એમાં બેસી અને ક્યાંય પણ જઈ શકે છે. તો છોટું છે એ અને એના મમ્મી એના નાનીના ઘરે આવી રીતે ટ્રાયસિકલમાં જતા હતા. જ્યારે આ જે છોકરી છે એ પોતાની સાયકલ લઈને 2 પૈડાવાળી જે સાયકલ છે એમાં એના માસીના ઘરે જતી હતી. ત્યાર પછી એક છોકરો જણાવે છે કે હું મારા મામાના ગામડે ગયો. રેલવે સ્ટેશનથી એમના ઘર તરફ કોઈ બસ જતી ન હતી, તેથી અમે બળદગાડામાં ગયા. ગામડે જવાના રસ્તે અમે લીલાછમ ખેતર બાજુથી પસાર થયા. મને બળદોના ગળામાં બાંધેલી ઘંટડીઓનો અવાજ ખૂબ જ ગમ્યો. હવે આ છોકરો છે એ એના મામાના ઘરે, એના મામા ગામડે રહેતા હોય છે તો ત્યાં જાય છે. રેલવે સ્ટેશનથી જ્યારે એના મામાના ઘરે જવું હોય છે ત્યારે ત્યાં કોઈ રસ્તા સાંકડા હોવાથી કોઈ બીજું એક કંઈ વાહન ન જતું હતું, જેમ કે બસ કે એવું. તો એ ત્યાં છે એ બળદગાડા ચાલતા હતા, તો બળદગાડામાં બેસી અને જાય છે. રસ્તામાં લીલાછમ ખેતરો જુએ છે અને બળદોના ગળે જે ઘંટડી બાંધી હતી એનો અવાજ એ છોકરાને ખૂબ જ ગમે છે. હવે કયા વાહનોની વાત લખી છે, એટલે કે ઉપર જે બાળકો વાત કરે છે એમાં કયા વાહનોની વાત છે એ બાળકોએ કરી છે એના વિશે આપણે અહીંયા લખીશું. તો એમાં તમે બસ, ટ્રેન, સાયકલ, પ્લેન, હોડી, કાર, ટ્રાયસિકલ, બળદગાડું, ઘોડા પર બેસીને, ઘોડું એક પ્રાણી છે, પરંતુ અહીંયા આપણને વાહનોના નામ પૂછેલા છે. તો અહીંયા જેટલા વાહનોના નામ, ઘોડાગાડી પણ હોય છે, તો અહીંયા આપેલા વાહનોના નામ તમે લખજો. ત્યાર પછી વિચારો અને લખો. તમારા ઘરેથી કેવી રીતે જશો તો એ તમારે બોક્સમાં લખવાનું છે. હવે તમારું ઘર, પછી ત્યાંથી તમારે બજાર એટલે કે ગામમાં જવું હોય તો શેમાં તમે જઈ શકો એમ. તમારા ઘરેથી બજારે જવા માટે તમે શેનો ઉપયોગ કરી શકો એના વિશે તમારે એ વાહનનું નામ અહીંયા લખવાનું છે. જેમ કે ઘણા છે એ રિક્ષામાં જતા હોય તો તમારા ઘરથી બજારમાં તમે બોક્સમાં રિક્ષા લખી શકો છો. અન્ય વાહનમાં જતા હોય તો એ લખી શકો છો. ત્યાર પછી મિત્રના ઘરે જો ચાલીને જતા હોય તો ચાલીને, સાયકલ લઈને કે કોઈ અન્ય વાહન પર તો એ લખવાનું છે. ત્યાર પછી નાનીમાના ઘરે, નાનીના ઘરે તમે શેમાં બેસીને જઈ શકો તો એ વાહનનું નામ. તમારા ઘરેથી શાળાએ જવા માટે તમે જે વાહનનો ઉપયોગ કરતા હોય એ. ત્યાર પછી સગા સંબંધી જે પર્વતો પર રહે છે, તો જો પર્વતો પર રહેતા હોય તો તમે જેમાં જઈ શકો એ વાહનનું નામ લખવાનું, નહીંતર ન રહેતા હોય તો ના લખવાનું. ત્યાર પછી નદી કિનારે, તો નદી કિનારે કે દરિયા કિનારે કે એમ તમે શેમાં બેસીને જાઓ તો એ લખવાનું છે. દરિયા કિનારે અહીંયા આપેલું છે તો એ બોક્સમાં પણ તમે લખી શકો છો કે ઘરેથી દરિયા કિનારે કઈ રીતે તમે જાઓ એ વિશે અહીંયા તમે જરૂરથી લખજો. ત્યાર પછી છે યાદ કરો અને લખો, જેમાં ચિત્રની સામે વાહનોનો ઉપયોગ લખવાનો છે. જે જગ્યામાં બીજા વાહનનું ચિત્ર પણ દોરવાનું છે અને વાહન કયા કામ માટે ઉપયોગમાં લેવાય છે તે અંગે નોંધ કરો. હવે અહીંયા છે કેટલાક વાહન અને તેનો ઉપયોગ. તો અહીંયા તમે પહેલું વાહન છે એ જોઈ શકો છો કે હાથ લારી છે, એટલે કે 4 પૈડાવાળી લારી કે જેમાં તમે માલ સામાન લઈ જવા માટે, લઈ આવવા માટે છે એનો ઉપયોગ કરો છો.
ત્યાર પછી ઘણા બધા ફ્રૂટ શાકભાજી વેચનારા લોકો છે એ પણ આમાં વેચતા હોય છે, એ પણ આનો ઉપયોગ કરતા હોય છે. ત્યાર પછી બીજું જે વાહન છે એ છે ટપાલ લઈ જવા માટે લઈ આવવા માટેનું વાહન છે. તો એ છે એ અહીંયા તમે જોઈ શકો છો, એનો ઉપયોગ તમે લખો કે ટપાલ પત્ર વગેરે લાવવા અને લઈ જવા માટે. પછી ટ્રાયસિકલ છે કે જે અપંગ વ્યક્તિઓ છે એના માટે આ ઉપયોગી છે. તો અપંગ વ્યક્તિઓ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ટ્રાયસિકલનો ઉપયોગ કરે છે. ત્યાર પછી છે ટ્રેક્ટર. તો ટ્રેક્ટર છે એ ખેડૂત લોકો પોતાનો માલ સામાન લઈ જવા માટે લેવા માટે ખેતર ખેડવા માટે પણ ટ્રેક્ટરનો ઉપયોગ કરતા હોય છે. ત્યાર પછી બસ છે, જે 2 માળવાળી બસ છે, જેમાં તમે બહારગામ કોઈ અન્ય શહેરમાં પોતાના શહેરથી અન્ય શહેરમાં બહારગામ જવાનું હોય તો ત્યારે તમે તેમાં બેસી અને મુસાફરી કરો છો, એ એનો ઉપયોગ છે. તો તમે એ લખી શકો છો. ત્યાર પછી છે અહીંયા આપેલ જે એમ્બ્યુલન્સ છે કે જે દર્દીઓ છે એને તાત્કાલિક ઇમરજન્સીમાં જો જરૂર પડે તો ત્યારે દર્દીને દવાખાને લઈ જવા, દવાખાનેથી ઘરે પહોંચાડવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય છે. અને અહીંયા જે 2 બોક્સ આપેલા છે એમાં તમારે કોઈ પણ 2 વાહનો દોરવાના છે અને તેનો ઉપયોગ જણાવવાનો છે. તો ચોક્કસથી તમે 2 વાહનો કોઈ પણ દોરી શકો છો, જેમ કે સાયકલ, કાર કે અન્ય કોઈ વાહનો પણ તમે દોરી શકો છો અને તેના ઉપયોગ પણ લખજો. ત્યાર પછી જે વાહનોના નામ આપેલા છે તેની એક બાજુ વાહનના પૈડાની સંખ્યા લખવાની છે અને બીજી બાજુના ખાનામાં તેના ઉપયોગ અંગે લખવાનું છે. તો પહેલું છે એ બસ આપેલું છે, તો બસને કેટલા પૈડા હોય? તો અહીંયા તમે લખજો 4 પૈડા અને ઉપયોગ એના લખેલા છે મુસાફરી કરવા, પ્રવાસ જવા માટે અને જાન લઈ જવા માટે. ત્યાર પછી છે બળદગાડું, તો એના 2 પૈડા એવું અહીંયા લખેલું છે. અને ગામડે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા, ઘરેથી ખેતરે જવા, એક ગામથી બીજે ગામ જવા, એવો ઉપયોગ તમે બળદગાડાનો લખી શકો છો. ત્યાર પછી છે રિક્ષા. તો રિક્ષાને કેટલા પૈડા હોય? 3 પૈડા. તો અહીંયા તમે બોક્સમાં 3 પૈડા લખજો. અને ઉપયોગમાં બજાર જવા, નજીકના સ્થળે ફરવા જવા, રિક્ષામાં કોઈ તમારા જ શહેરમાં કોઈ સંબંધી રહેતું હોય તો તેના ઘરે જવા, સ્કૂલે જવા, એવું તમે ઉપયોગમાં લખી શકો છો. ત્યાર પછી છે મોટર ગાડી. મોટર ગાડીના કેટલા પૈડા હોય? તો 4 પૈડા હોય છે. અને તેના ઉપયોગમાં તમે લખી શકો કે ફરવા જવા માટે, સગા સંબંધીના ઘરે જવા માટે, બજારમાં જવા માટે. તો તમે મોટર ગાડીનો જે રીતે ઉપયોગ કરતા હોય એ રીતે તમે લખી શકો છો. ત્યાર પછી વિમાન. તો વિમાનને કેટલા પૈડા હોય છે? 3 પૈડા. તો તમે અહીંયા 3 પૈડા લખી શકો છો. અને વિદેશમાં જવા કે અન્ય શહેરમાં જવા માટે વિમાનનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી છે સાયકલ. તો સાયકલને 2 પૈડા. એનો ઉપયોગ મિત્રના ઘરે જવા, શહેરમાં રહેતા સગા સંબંધીને ઘરે જવા, શાળાએ જવા, તમે જે રીતે સાયકલનો ઉપયોગ કરતા હોય એ રીતે લખજો. ત્યાર પછી વિચારો અને કહો. અત્યારે કેવા વાહનોનો ઉપયોગ થાય છે? તો અત્યારે છે બસ, ટ્રેન, પ્લેન, રિક્ષા, કાર, આ પ્રકારના વાહનોનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, 20 વર્ષ પહેલાં કેવા વાહનોનો ઉપયોગમાં લેવામાં આવતા? તો 20 વર્ષ પહેલાં છે એ આ પ્રકારના વાહનો એટલા બધા ન હતા, બસ, ટ્રેન કે એવું. તો ત્યારે છે એ બળદગાડા, ઘોડાગાડી, એ પ્રકારના વાહનો છે એ ઉપયોગમાં લેવાતા. ત્યાર પછીનો પ્રશ્ન, વાહનો ન હતા ત્યારે લોકો કઈ રીતે મુસાફરી કરતા હતા? તો વાહનો ન હતા ત્યારે લોકો છે એ ચાલીને, ઘોડે સવારી, આ રીતે છે એ બળદગાડામાં એ રીતે મુસાફરી કરતા હતા. ત્યાર પછી વિચારો અને લખો.
તમે કોને પૂછ્યું તેઓનો જવાબ. હવે તમે મમ્મીને પૂછ્યું હોય વાહનો વિશે કે એ પ્રકારે, તો તમે જેમ કે ઉપરના પ્રશ્નો આપેલા છે એના આધારે તમે મમ્મીને પૂછ્યું કે 20 વર્ષ પહેલાં છે એ કેવા વાહનોનો ઉપયોગ થતો, કે વાહનો ન હતા ત્યારે લોકો કઈ રીતે મુસાફરી કરતા, અને તેઓએ જે જવાબ આપ્યો છે ને એ તમારે અહીંયા લખવાનો છે. તો એમાં તમારે મિત્ર પાસેથી, કાકા પાસેથી, શિક્ષક પાસેથી, તો વાહનો ન હતા ત્યારે લોકો ચાલીને છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરતા હતા. તો એ રીતે તમે લખી શકો છો. ત્યાર પછી અન્ય કોને કોને તમે પૂછ્યું છે એના નામ અને એણે આપેલા જવાબ પણ તમારે લખવાના છે. તો ચોક્કસથી તમે આ પ્રવૃત્તિ કરજો. દરેકને પૂછી અને એનો જવાબ લખજો. ત્યાર પછી તમારી પોતાની એક રેલગાડી બનાવવાની છે. આ પ્રવૃત્તિ છે એ ખૂબ જ સરસ છે, તમને મજા આવે એવી છે. તો ચોક્કસથી તમે કરજો અને ખૂબ સરળ પણ છે, સહેલાઈથી તમે કરી શકશો. ખાલી દિવાસળીની પેટીઓનો ઉપયોગ કરવાનો છે. બધાના ઘરમાં છે એ દિવાસળીના ખોખા ખાલી થતા હોય તો તમારે એકઠા કરવાના. કુલ તમારે 6 ખોખા જોશે. ત્યાર પછી ચિત્રની મદદથી તમારી રમકડાની રેલગાડી બનાવો. હવે અહીંયા ચિત્ર આપેલું છે તો સરળતાથી જોઈને તમે બનાવી શકશો. જો કોઈ છૂક અવાજ કરે તો તમે તરત જ કહી શકો કે તે રેલગાડી માટેનો અવાજ છે. નીચે આપેલા અવાજો પરથી તમે વાહનોના નામ કહી શકો. એક ઉદાહરણ આપવામાં આવેલ છે. જો અહીંયા બાળકો કેટલાક અવાજ આપેલા છે ને એના ઉપરથી વાહનનું નામ કહેવાનું છે. એમાં છૂક તો રેલગાડી આપેલું છે. ત્યાર પછી પીપ પીપ તો કોઈ કાર કે એનો અવાજ હશે. પોમ તો કોઈ બસનો અવાજ. ટપ તો જેમ કે ઘોડાગાડી કે એ પ્રકારે છે એનો અવાજ એવો આવે છે. ઘર તો આ પ્રકારનો અવાજ છે એ ઘણા બધા વાહનોનો હોય છે. તો તમે વિચારી અને લખજો કે આવો અવાજ છે એ કયા વાહનોનો હોય. સૌપ્રથમ તો તમે છે એ નિરીક્ષણ કરીને પણ લખી શકો છો. કોઈ વાહન છે એ શેરીમાંથી કે તમે ક્યાંય બજારમાં કે જાઓ તો ત્યારે ખાસ કરીને અવાજ છે એ પહેલાં સાંભળજો ને ત્યાર પછી લખજો કે આવો અવાજ શેનો હોય છે. પછી ટ્રેન તો સાયકલની ઘંટડી હોય તો એનો અવાજ આ પ્રકારનો હોય છે. આ વિવિધ વાહનોના અવાજ છે. જો બધા વાહનો એકસાથે રસ્તા પર દોડતા હોય તો કેવો અલગ અલગ અવાજ થાય. શું ત્યાં ખૂબ જ અવાજ નહીં હોય? હા, ખરેખર ત્યાં ખૂબ ઘોંઘાટ હશે. જ્યારે એકસાથે બધા વાહનોનો અવાજ આવે છે ત્યારે ખૂબ જોરથી અવાજ આવે છે ને એ ઘોંઘાટ થઈ જાય છે. વિચારો અને કરો. તમે ક્યાં વધારે અવાજ સાંભળ્યો છે? તો બજારમાં, જાહેર સ્થળો છે, શાક માર્કેટ છે, તો એ બધા સ્થળોએ છે એ વધારે ભીડ હોય છે તો ત્યાં ખાસ કરીને વધારે અવાજ સંભળાય છે. ખાસ કરીને શાક માર્કેટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન આવી જગ્યાએ હોય છે. ત્યાર પછી છે શું તમને વધારે અવાજ પસંદ છે કેમ? તો કોઈને પણ વધારે અવાજ છે એ પસંદ હોતો નથી. તો એમાં તમે ના લખી શકો છો. અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે. અસ્તુ.